નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વરના રોયલ મની એન્ડ ફાઇનાન્સના સંચાલકો પર્સનલ લોન આપી ડોક્યુમેન્ટ મેળવી લોન ધારકોના નામે લાખો રૂપિયા લોન લઈ રફચક્કર થઈ ગયા। અંકલેશ્વરના રોયલ મની એન્ડ ફાઇનાન્સના સંચાલકો પર્સનલ લોન આપી ડોક્યુમેન્ટ મેળવી લોન ધારકોના નામે લાખો રૂપિયા લોન લઈ રફચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। બેંકમાંથી નોટિસ આવતા જરૂરિયાત લોન ધારકોને જાણ થઈ હતી। 30,000ની લોન લેનાર ઇસમોના બેંકમાંથી 1.5 લાખ સુધીની લોન લઈ હપ્તા ના ભરતા કાંડ સામે આવ્યો હતો। નોટિસ ધારકો રોયલ મની એન્ડ ફાઇનાન્સ સલાબોલ કરતા પોલીસે દરમિયાનગીરી કરી હતી। કિંમતી બેંકમાંથી લોન મેળવી લોન ધારકો સાથે છેતરપિંડી કરી હતી અને શહેર પોલીસે પ્રાથમિક અરજી લઈ તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર શહેર 3 રસ્તા સર્કલ પર આવેલી રોયલ મની એન્ડ ફાઇનાન્સના સંચાલક દ્વારા પર્સનલ લોન બિઝનેસ લોન આપવાની પેઢી ચલાવી રહ્યા છે। તેઓ દ્વારા નાણાંની જરૂરિયાતમંદ ઇસમો દ્વારા લોન મેળવવા તેમની પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી તેમને જરૂરિયાત મુજબ લોન આપી હતી। ગ્રાહકોને 30,000 કે 40,000 રૂપિયાની લોનની જરૂરિયાત મુજબ ફાઇનાન્સમાંથી લોન મળતા નિયત હપ્તા તેઓ ભરી રહ્યા હતા। તે દરમિયાન ગતરોજ આઈડીએફસી બેંક તરફથી તેમના બાકી પડતા નાણાં માટે નોટિસ ફટકારતા સમગ્ર કાંડ સામે આવ્યું હતું। પ્રાથમિક 10 થી વધુ લોકો દ્વારા રોયલ મની એન્ડ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી અને તેમના ડોક્યુમેન્ટ આધારે સુરતની કિમ સ્થિત રોયલ મની એન્ડ ફાઇનાન્સ લાખો રૂપિયાની લોન લઈ તેમના નામે ફુલેકું ફેરવી સંચાલક ફરાર થઈ ગયો હતો। પ્રાથમિક 7 થી વધુ લોકોએ તેમની સાથે રોયલ મની એન્ડ ફાઇનાન્સ દ્વારા છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અરજી સ્વરૂપે આપતા પોલીસે અરજી આધારે તપાસ શરૂ કરી હતી। સફીક બાપુ, કલમ ન્યૂઝ સમાચાર, આમોદ। મનીષા મેહુલ કુમાર છે। અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ। અમને 30,000 લોનની જરૂર છે। અમે 3 રસ્તા પર જે લોકોની બ્રાન્ચ છે ત્યાં ગયા હતા। ત્યાંથી અમને એવું કીધું કે તમને 30,000 લોન મળશે। અમે ત્યાં ગયા, ત્યાં અમારી પ્રોસેસ કરીને ઘેર આવીને બી લોનની ઇન્ક્વાયરી કરી ગયા તો પણ કશું કીધું નહીં ને તમને 30નું લોનનું કીધું ને પછી ઘેરે આવ્યા કે એ બધું જોઈને ગયા। પછી 3-4 દિવસ પછી અમને કિમ બ્રાન્ચ પર લઈ ગયા। ત્યાં કિમ બ્રાન્ચ પર ગયા પછી જે દિવસ ત્યાં ગયા તે સાઈન કરી તે દિવસ અમને પૈસા મળી ગયેલા 1,50,000 પૂરા રોકડા। પણ એ લોકોએ ત્યાંથી પૈસા લીધા પછી 10 દિવસ પછી અમારા ખાતામાં ખાલી 30,000 રૂપિયા નાખ્યા ને બાકીના 1,15,000 રૂપિયા એ લોકો લઈ લીધા છે અને અમારો હપ્તો છે 2,000 રૂપિયાના। એ લોકો પૈસા લઈને અમારો હપ્તો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે ને કાલ રાતના અમારા ઘરે નોટિસ આવી છે 1,27,000 રૂપિયાની। હવે અમે ક્યાંથી ભરવાના છે? આટલો ફ્રોડ અમારી હાથે કરેલો છે। પોલીસને જાણ કરી છે। અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અરજી લખવા માટે। એ લોકો પર બી કેસ કરેલો જ છે અહીંયા ક્રીમ બ્રાન્ચ પરથી અને અમે બી કેસ કરવા આવ્યા છે। અમે આજે ગઈ હતી ક્રીમ બ્રાન્ચ પર તો અમારા 10-15 જણ દેખાયા છે કે આટલા બધા। शेख इम्तियाज हुसैन। हमारे घटना में अमे रॉयल फाइनेंस में लोन ली थी। हमने लोन लेवा गया तो हमने कीधुं कि तमे पान कार्ड ने आधार कार्ड आपो तो तमने 40,000 लोन मळी जशे। अमे पान कार्ड ने आधार कार्ड एमने आप्युं ने पछी महीना पछी अमारी लोन ए लोकोए पास करी तो अमने 40,000 रुपयानी लोन पास थई। ते लोन अमने मळी। ते लोन मळी पछी अमे रेग्युलर 4 महीना सुधी 4 हप्ता रेग्युलर 2700 ना भर्या। પછી 4 મહિના પછી કાલે 4:30 થી 4:45 ગાલામાં આ નોટિસ આવી। આ નોટિસ મેં ખોલીને વાંચી તો અંદર આઈડીએફસી બેંકમાંની નોટિસ આવેલી હતી જેમાં એમાઉન્ટ લખેલું હતું 1,54,608 રૂપિયા જે તમારે 7 દિવસની અંદર ભરપાઈ કરવાનું રહેશે। એ પછી તમારા પર જો પૈસા તમે ભરશો નહીં તો તમારા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની રહેશે। તેનો ખર્ચો બી તમારે આપવો પડશે પ્લસ તમને 24% વ્યાજ લાગશે। તો અમે ગભરાઈને અમે કીધું કે આ આવી કઈ છે તમે ગયા સવારમાં કાલે આજે સવારમાં મતલબમાં જીઆઈડીસીમાં એફડીએફસી બેંકમાં ગયા ત્યાં જઈને અમે આ ત્યાંથી અમને પેલું શું કે યાર સ્ટેટમેન્ટ અમને આપ્યું। મેં સ્ટેટમેન્ટ મને અમારા હાથમાં આવ્યું। મું સિસ્ટર અમારા જોડે ફ્રોડ થયું છે। અમે કોઈ લોન લીધી નથી આ બેંકમાંથી। જો નહીં અમારા ડોક્યુમેન્ટમાં કોઈ લોન લીધી છે તો એ લોકોએ કોમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા જોડે ફ્રોડ કિમની શાખામાંથી થયું છે, તમે કિમ જાઓ। તમે લોકો પછી કિમ ગયા તો કિમમાં જતા જ જઈને બેઠા તો અમે સાહેબ મેનેજર સાહેબને મળ્યા કે મેનેજર સાહેબ આ રીતનું અમારા જોડે ફ્રોડ થયેલું છે। મેનેજર સાહેબે મને કીધું કે તમે 7મા વ્યક્તિ છો જે અહીંયા આ નોટિસ લઈને આવ્યા છો। તમે અંકલેશ્વરમાંથી કઈ જગ્યા પરથી લોન લીધેલી? મેં કીધું મેં રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી। તો એ લોકોએ મને એવું કીધું કે ફ્રોડ તમારું ત્યાંથી જ થયેલું છે, તમે રોયલ ફાઇનાન્સમાં જાઓ